હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા 42 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ। હેમલ દવે નામનો યુવાન ઘરેથી નીકળી માતાજીના મંદિરે દર્શન કરવા જતા રસ્તામાં જ ચક્કર આવી પડી જતા સ્થાનિકો દ્વારા હોસ્પિટલે લઈ જવાયો, જ્યાં ફરજ પરના તબીબ દ્વારા યુવાનને મૃત જાહેર કર્યો। હાર્ટ એટેકથી યુવાનનું મૃત્યુ, યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો। संदीप खेतिया, डिस्ट्रिक्ट कमांडर होमगार्ड। आज रोज वहेली सवारे अमारा एक होमगार्ड जवान जे हेमल दवे है, ये हेमल दवे सवारे हर्षद माताजीना मंदिरे दर्शन करवा जता त्यां एमने चक्कर आवता अचानक ढળી પડેલ અને આજુબાજુવાળાને ખબર પડી તો એ લોકોએ 108 મારફત એમને સરકારી દવાખાને પહોંચાડેલ। આ ચક્કર આવતા ઢળી પડતા સરકારી દવાખાને આવેલ અને ફરજ પરના જે ડૉક્ટર હતા એમણે મૃત જાહેર કરેલ। મૃત્યુનું કારણ ડૉક્ટરે શું દર્શાવ્યું? મૃત્યુનું કારણ છે અત્યારે પીએમ રિપોર્ટ ચાલુ છે। મૃત્યુનું કારણ ડૉક્ટરે એટેક દર્શાવ્યું છે। આ દ્વારકા જિલ્લામાં અમારો હેમલ દવે જવાથી અમારા સારાએ હોમગાર્ડને ખોટ પડેલ છે। રાષ્ટ્રભક્ત અને હોમગાર્ડની ડ્યુટીને એકદમ વફાદાર એવા હેમલ દવે અને પ્રભુ પરમાત્મા આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો